જોઈ જાવ. એટલે કેવી રીતે જાશો તમે? આપણે ઘરની 4 વ્હીલ છે, છોકરાને લેતો જઈશ. હા, 4 વ્હીલ છે ઘરની. તમે જાજો એની ઘરે, બરોબર? હા હા અને હા. જે થાય છે એ મને કહેજો, ડાયરેક્ટ કન્ફર્મ ના કરી લેતા. ના 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 હરેશભાઈ, તમારો નંબર સેવ કરી લઉં છું. હા. અને એવું હશે તો તમે ક્યાં મૂળ ગામ, તમારી ઓફિસ? મારું મૂળ ગામ તો જુનાગઢ જ છે. શું વાત છે? હા, કયું ગામ? એટલા માટે જ કહું છું તમને. હું અત્યારે રહું છું અમદાવાદમાં. હા 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 બરોબર. તમારું છોકરાનું થતું હોય અને થઈ જતું કન્ફર્મ, હા હા. એટલે ખોટી રીતે હેરાન ના કરે ને કઈ રીતે પૈસા પૈસામાં પાડવામાં કઈ છે નહીં ને. કાંઈ વાંધો નહીં. તમારું કયું ગામ જુનાગઢનું? મારું ગામ મંગલપુર, જોયું? હા, મેંદરડા પાસે. હા, બસ. વાહ રે વાહ સાહેબ. બરોબર. એટલા માટે તમને કહું છું, કેમ કે અમારી સાઈડના છો એટલે ના ના, એકબીજા. તમે ત્યાં હું જોવા જઈશ તેથી ફોન કરીશ, હા અને જોઈને આવીશ પછી ફોન કરીશ. હા, એટલા માટે કહું છું કે આપણે હા, જે કરવું છે કાયદેસર કરવું છે. કાંઈ વાંધો અને નહીં. પછી મને ખોટી રીતે હું ફસાવ એવું ના કરતા. ના ના, તમારા કોન્ટેક્ટ સિવાય નહીં હોઉં. હા, એમાં શું છે, દુનિયા છે અત્યારે. હા, એ તો સમજાઈ ગયું. હા, ભલે તમે પટેલ સમાજના છો, અમારા સમાજના છો, હું ના નથી શું વાત પાડતો. છે? બરાબર. પણ તમારી કહેવાનું. અટક કેવી? હા, અટક કેવી તમે? મારે ચુડાસામાં. વાહ રે વાહ. એટલા માટે કહું છું, તમે છે ને ક્યાંય હા. ફસાતા નહીં. અને એ ભાઈએ વાત કરી છે, મને દાદા હેરાન કરે છે લગભગ 5 દિવસ થયા, પણ કોઈને વાત નહોતો કરતો. હું તમારી વાત કરાવી. કાંઈ. બરાબર. એક છોકરાના બાજુના ગામમાં એને આપણે વાત કરી છે, પણ એ હા, ગમતો નથી. અહીંયા થતું હોય તો સારું. એ ભલે ભલે. હો, તમે જાઓ ને, હા હા. ક્યારે જવાના છો મને કહેજો, ફોન કરજો, આજે જવાનું હું છે. તમને આગલેથી એક દી અગાઉ કહીશ, તે પછી પાછો જઈ આવીશ તે દી કહીશ. તમારા વગર હું કાંઈ નહીં કરું. હા, એટલે શું છે, તમને કેવું ગામ છે, શું રીતે છે, કઈ રીતે રહે છે, ના ના ફલાણું વાંધો નહીં. બધું બધું જાણીને પછી 100% એટલે બધું કાયદેસર કરજો. એટલે હું પેલા જ ત્યાં જઈ આવીશ, ઘર જોઈ આવીશ, તે પછી આજુબાજુની તપાસ કરી આવીશ, પૂછી આવીશ, હા હા. પછી માણસો કીધું. કેવા છે, શું છે, ફલાણું છે. આપણે પાન મસાલો ખાવા જાય એકલા, એટલે એક હા બાજુવાળાને પૂછ લે માણસો કેવા છે, શું છે. હા, ના ના, એ તો પૂછી લે. કેમ કે આખી જિંદગીનું છે તમારા દીકરાનું. અને એમાં શું છે, હિંમતનગરમાં તો આપણા જાણીતા એક બે છે, એવું હોય છે તો એને કે ભાઈ 3-4 દીકડે તમે આવો, હા એ પછી આપણે ડિસિઝન લેવું, હા ચાલુ તપાસ કરી લેવું. બરોબર. હા. સારું સાહેબ, જય શ્રી કૃષ્ણ. ચુડાસમા ભાઈ. ઠીક છે, ચલો. હવે એવું લાગે તો મને કેમ એવું શું છે, આમાં શું છે, મને 1-2 જગ્યા ઉપર હું ફસાઈ ગયો માણસ છું. હા હા હા. એટલા માટે હું છે, હું નહીં એટલા વિડીયો મૂકું છું, પણ જાજુ હું પડતો નથી. સમજ્યા ને તમે? હા, વાંધો નહીં. હા, હું આ સમજી વસ્તુ ગયો. એવું છે, આખી વાત તમારી સમજી. દીકરાની જિંદગી બગડે નહીં. ના ના, એ બધું કમ્પ્લીટ એટલા થવું. પછી પાછળથી તમે વાત કરો તો ભાઈ હરેશભાઈ આ રીતે મારા યુટ્યુબ ચેનલ ના ના નંબર લીધા હતા, ના આ રીતું થયું હતું, તો મને તકલીફ પડે એવું ના કરતા. ના ના, નો કરું સાહેબ. હા એમ. અને જી આવો છે. ક્યારેક વટાલ. હા, આવું એક દિવસ તમારી મહેમાની કરવો. અહીંયા રોડ ઉપર જ રહું છું. હાવ. નહીં, તમે ધામધૂમથી થાય ને એટલે તમારી હા, મુલાકાત પેલા કરીશ. એ ભલે ભલે. છોકરાનું થાય ને એટલે મને બોલાવજો, હું આવીશ. હા, ના ના, આવજો આવજો, આખું બરાબર? ફેમિલી આવજો, થઈ હા, જશે. બરોબર. એ ભલે. સારું, હાલો ભલે. એ ભલે.